માળિયા હાટીનાનું ગૌરવ વધારતા બ્રહ્મપુરી દાંડિયા રાસ ગ્રુપની રાષ્ટ્રીય મંચ પર પ્રતિતિ। માળિયા હાટીનાનું ખ્યાતનામ અને ગુજરાત ચેમ્પિયન બ્રહ્મપુરી દાંડિયા રાસ ગ્રુપને રાષ્ટ્રીય સ્તરે વિશેષ માન મળ્યું છે। ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સહર્ષ નિમંત્રણ પ્રાપ્ત થયું છે। આ ગ્રુપ તારીખ 10 થી 12 ડિસેમ્બર સુધી ઓરિસ્સાના પદમપુર ખાતે પોતાની લોકકલાની અલૌકિક રજૂઆત કરશે। આ ગ્રુપ તારીખ 18 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર સુધી રાજસ્થાનના ઉદયપુર ખાતે શિલ્પગ્રામ ઉત્સવમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે। સોરઠના પરંપરાગત ઢાલ તલવાર રાસની શૌર્યભરી ઝલક રજૂ કરશે અને મણિયારો રાસની લોકગતિ તથા લયસભર નૃત્ય શૈલી પણ દર્શાવશે। આ ગ્રુપ ગોવાળિયા રાસના ઐતિહાસિક ચાલીતા સ્વરૂપોને પ્રસ્તુત કરશે તથા તલવારની પટ્ટાબાજી અને લાઠીના દાવની કળા સાથે લોકરંગ ઉજાગર કરશે। આ પ્રદર્શનો દ્વારા રાજ્યની સાંસ્કૃતિક પરંપરા રાષ્ટ્રીય મંચ પર તેજસ્વી બનશે। આ ગ્રુપ તારીખ 8 ડિસેમ્બરના રોજ માળિયા હાટીનામાંથી રવાના થયું છે। ગ્રુપના મુખ્ય કાર્યકર હકુભાઈ જોશી, ઇન્ચાર્જ કિરણ સિસોદિયા, કોરિયોગ્રાફ ઉદય કાગડા, વિક્રમ કામોડિયા એ સત્તાવારે માહિતી આપી છે। જિલ્લાનું માળિયા હાટીનાનું ગ્રુપ કે ગુજરાતની અંદર ચેમ્પિયન બનેલું છે તેવું બ્રહ્મપુરી દાંડિયા રાસ ગ્રુપ આજે ઓરિસ્સા રાજ્યની અંદર પદમપુર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ આપવા જઈ રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લાનું એક ગૌરવ અને સુરતનું ખમીરવંતા રાસો ત્યાં રજૂ કરશે। ઢાલ તલવાર, મણિયારો, લાઠીદાવ, તલવાર, પટ્ટાબાજી વગેરે આ ગ્રુપને આજે 55 વર્ષથી અસ્તિત્વમાં છે અને 4 વખત ગુજરાતની અંદર ચેમ્પિયનશિપ મેળવી છે। આજે અમને આનંદ થાય છે કે અમારી આ બીજી અને ત્રીજી પેઢીના કલાકારો આ રાજ્યમાં જઈ રહ્યા છે અને ત્યાંથી તારીખ 17મી ડિસેમ્બરના રોજ રાજસ્થાન મુકામે ઉદયપુરમાં શિલ્પગ્રામ ઉત્સવની અંદર 4-6 દિવસનો કાર્યક્રમની અંદર દરેક કલાઓ રજૂ કરી અને સમગ્ર ગુજરાત રાજ્યનું રાજસ્થાન અને ઓરિસ્સા રાજ્યમાં કલાઓ રજૂ કરી અને ગુજરાત સરકારને અને ગુજરાત રાજ્યને ગૌરવવંતું બનાવશે તેનો આજ અમને ખૂબ ખૂબ આનંદ છે। આ ગ્રુપ અદ્ભુત છે, આજ 55 વર્ષથી અસ્તિત્વમાં છે અને તે માં આદ્યાશક્તિની અસીમ કૃપાથી સરસ રીતે ચાલી રહ્યું છે। બોલ અંબે।